ગોડાદરામાં પત્ની સાથે સંબંધ હોવાના વહેમમાં 25 લાખમાં સોપારી આપી ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધારને ગોડાદરા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડીને સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતના ગોડાદરા પોલીસ મથકની હદમાં થોડા સમય અગાઉ સંજય પડસાળા નામના વેપારી પર પાછળથી આવેલા અજાણ્યા ઈસમે ફાયરિંગ કર્યું હતું, જેમાં સંજય પડસાળાને પીઠમાં ગોળી વાગતા હોસ્પિટલે ખસેડાયા હતા। તો આ ગંભીર ગુનાની તપાસ કરી રહેલા ગોડાદરા પોલીસે સોપારી લઈને અન્ય પાસે ફાયરિંગ કરાવનાર હરેશ ગજેરાને ઝડપી પાડ્યા બાદ તપાસમાં સામે આવ્યું કે આરોપી ભૂપત કેશુ ધડુકને તેની પત્ની સાથે સંજય પડસાળાને પ્રેમ સંબંધ હોય, જેથી તેને મારી નાખવા રવિન્દ્ર ઉર્ફે રવિ પિતાંબર પ્રધાનને સોપારી આપવામાં આવી હતી। જે હકીકત બાદ ગોડાદરા પોલીસે તપાસ હાથ ધરી 25 લાખમાં સોપારી આપનાર ભૂપત કેશુ ધડુક અને સોપારી લેનાર રવિન્દ્ર ઉર્ફે રવિ પિતાંબર પ્રધાનને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલા હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી। આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી। ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી। ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી। આ બાબતને લઈ અને એને આ કામગીરી કરી હતી, જેમાં એને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા। એમાંથી એણે 5 લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા 20 લાખ એણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા। ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ધરપકડ કરી છે। એમની પાસેથી 5 મોબાઈલ પણ મળ્યા છે। હજી એની પાસે કોઈ એમાઉન્ટ છે કે નહીં એની રિકવરીની ત્યારે પ્રક્રિયા જારી છે। પોલીસ હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, કેમ કે આમાં જે મેઇન ફાયરર છે એને હજી પોલીસ શોધી રહી છે। એટલે ભૂપતે હરેશ ગજેરાને પૈસા આપ્યા અને હરેશ ગજેરાએ આખી સોપારીની કામગીરી એણે રવિન્દ્રને આપી હતી। હવે રવિન્દ્રએ ફર્ધર કોને આપી હતી એની તપાસ અત્યારે ચાલુ છે। સર, કેટલા રૂપિયા રવિને આપ્યા હતા? ભૂપતે 25 લાખ આપ્યા હતા હરેશ ગજેરાને અને હરેશ ગજેરાએ 5 લાખ પોતાની પાસે રાખી અને 20 લાખ આપી દીધા હતા, પરંતુ 20 લાખ હજી સુધી રવિન્દ્ર પાસેથી રિકવર નથી થયા। એટલે અત્યારે એની પ્રક્રિયા ચાલુ છે અને એણે અન્ય જે આરોપી છે ફાયરર એને કેટલા રૂપિયા આપ્યા હતા એની તપાસ અત્યારે ચાલુ છે। સર, રવિન્દ્રએ કેટલા રૂપિયામાં સોપારી આપી હતી? એની તપાસ અત્યારે ચાલુ છે, કેમ કે રવિન્દ્ર પાસે 20 લાખ રૂપિયા હતા, એમાંથી એણે પોતાનો એક મોબાઈલ પણ લીધો હતો અને થોડા ઘણા ખર્ચાઓ કર્યો છે। હજી થોડીક એમાઉન્ટ એની પાસે હોવાનું જણાય છે, ત્યારે બાકી રહેલી જે પણ એમાઉન્ટ હશે એ અન્ય જે ફાયરર છે અથવા અન્ય કોઈ વ્યક્તિ કે જેને ફર્ધર સોપારી એણે આપી હતી એને આપ્યા હોવાનું અત્યારે અમને અનુમાન છે।